અત્યારે આ પુડલાનું નામ તો બીજું છે પણ અમે એને ફ્લફી પુડલા નામ આપ્યું. કા સંધ્યાબેન? એગલેસ ઓમલેટ. હા, આપણે બોલવામાં તકલીફ થાય જો. એટલે આ અમારા સંધ્યાબેનની સ્પેશિયાલિટી છે અને આજે છોકરાઓના સંધ્યા આંટી છોકરાઓને ખવડાવવા માટે આવ્યા છે. આ એવી વસ્તુ છે ને કે આના માટે છોકરાઓ ક્યારેય ના નથી પાડતા. એને રોજ આપે ને તો છોકરાઓ રોજ ખાઈ લે એમ છે, એટલા ભાવે. અને આ પુડલાનું શબ્દોથી વર્ણન થઈ શકે એમ નથી, એટલા સરસ છે. બારે વરસાદ ચાલુ છે અને ભજીયાના ઓપ્શનમાં આ છે, એટલે વિચાર કરો કે આ કેવા સરસ છે. આનો ટેસ્ટ ઓહો. હવે તમે ટ્રાય કરજો બધા ઘરે. બનશે જ નહીં આવા, પણ બને તો ટ્રાય કરજો. મારાથી તો નથી બનતા, મારે સંધ્યાબેનને બોલાવવા પડે. આ સંધ્યાબેન? ના, તમારાથી બને. ના, નથી બનતા. આ સંધ્યાબેન જ બનાવ્યા. હું તો ખાલી અહીંયા ડેલે હાથ દઉં છું ઊભી. બહુ સરસ ટેસ્ટ બન્યો. અત્યારે 3 તવા ચાલુ છે જો. અમારા સંધ્યાબેન એક સાથે 3 તવાને સંભાળી રહ્યા છે ને હું હેલ્પ કરું. વાંધો નથી. સંધ્યાબેન એક રાડ પાડે પછી હેલ્પ કરું. આ સંધ્યાબેન મારા હાથમાંથી આ લઈ પેલા હું મૂકી દઉં. ઓહો, ધુવાડા બંધ. તો લંડનમાં મેઘરાજા થોડાક વધારે જ ખુશ છે. હમણાં અઠવાડિયાથી આવો નવો વરસાદ આવે છે. તો બધું ફ્લફી પુડલા ખાઈ લીધા. સરસનો સંધ્યાબેનને ફ્લફી પુડલા ખવડાવ્યા. એગલેસ ઓમલેટ કહેવાય એને. તો એ ખાધું અને સંધ્યાબેન ગયા. વરસાદ બંધ થઈ ગયો, આવશે તો દેખાશે નહીં, અંધારું થઈ ગયું. પછી ચા પાણી પીધા. વેડિંગની મીટિંગ હતી તો ગેસ્ટ આવ્યા હતા, એ બધાએ અમે ચા કોફી પીધા અને હમણાં ગયા અમારા સંધ્યાબેન. સરસનું બધું ખવડાવી પીવડાવીને. આજે મારો ક્લીનિંગ ડે હતો, આખો દિવસ ક્લીનિંગ કર્યું. છોકરાઓ એના રૂમ ક્લીન કર્યા, છોકરાઓ પાસે કરાવડાવ્યા. પોતપોતાના રૂમ ક્લીન કર્યા અને મેં બાકી બધું કામ કર્યું. ને આજે સરસ મારે રસોઈ નથી કરવાની તો મારે ફટાફટ બધું થઈ ગયું. સંધ્યાબેન હતા તો થેન્ક યુ સંધ્યાબેન. અને આજે હું તમને લંડનના કિચનમાં વપરાતી નોર્મલ વસ્તુઓ, કોમન વસ્તુઓ થોડીક બતાવીશ. તો ચાલો જોડાયેલા રહેજો. તો આપણે શરૂઆત પાણીથી કરશું. યુકેના ઘરોમાં ક્યાંય માટલા હોય નહીં, કોઈના ઘરે પણ માટલું ના હોય. સીધું ટાપ વોટર અહીંયાથી પાણી પીવાનું સેફ હોય, એટલે બધા અહીંયા ટેપ વોટર જ યુઝ કરે. તો એ અમારે છે ફિલ્ટરનો નળ પણ છે, પણ છતાં કોઈના ઘરમાં માટલું હોય નહીં. હું શરૂઆતમાં જ્યારે આવી ને લંડનમાં તો અલ્પાબેન અહીંયા રહેતા હતા અને હું આવી ફર્સ્ટ ટાઈમ, ત્યારે મેં કીધું અલ્પા પાણી ક્યાંથી ભરવાનું પીવાનું? તો મને કે નળમાંથી. તો મેં કીધું એ થોડું પીવાય, કે અહીંયા બધાના ઘરમાં નળો જ હોય ને નળમાંથી જ સીધું પીવાનું, એટલે સેફ હોય. અને બધાના ઘરોમાં આ એક સિસ્ટમ જ હોય. અહીંયા ક્યાંય ઠંડુ પાણી ના આવે, જેટલા પણ નળ હોય એમાં ગરમ જ પાણી આવે, કેમ કે ઠરી રહેવાય ઠંડા પાણી આવતા હોય તો એટલે બધાના ઘરમાં ગરમ પાણી એટલે વાસણ ટકવામાં ઈઝી પડે. અને બીજી વસ્તુ છે
અમારા કામવાળા બેન એટલે કે અમારા ધુવાડા બંધ, જો ધુવાડા નીકળે છે અત્યારે. આ છે ડિશ વોશર. હવે તો ઇન્ડિયામાં ડિશ વોશર આવી ગયા, પણ અહીંયા 95% ઘરોમાં ડિશ વોશર જ હોય છે, કેમ કે અહીંયાના બહેનો બધા જોબ કરતા હોય, કોઈને વાસણ ઉટકવાનો ટાઈમ ન હોય અને વાસણવાળા આવતા ન હોય. અહીંયા મેં ગૂગલ કર્યું તો છેલ્લા 100 વર્ષથી ડિશ વોશર યુઝ થાય છે આ દેશમાં. તો હું બહુ ક્લેવર થઈ ગઈ, ગૂગલમાં સર્ચ કરીને બધું ઇન્ફોર્મેશન આપતી હોય, આમને હવામાં ન આપવું તો એવું છે બધું. તો આ છે ડિશ વોશર. ડિશ વોશર બધાના ઘરોમાં હોય જ છે. અને બીજી કોમન વસ્તુ આજે બધાના ઘરોમાં જોવા મળે છે, કેટલ, ગરમ પાણી માટે. કેટલ બધાના ઘરોમાં હશે જ, કેમ કે શરૂઆત કેટલથી જ થાય ગરમ પાણી કરીને. કોઈ મારા જેવા અમુક જ હશે જે તપેલા બાળીને ચા બનાવે, ઉકાળીને. નહીતર અહીંયાના જે માણસો હોય એ કેટલની જ ચા પી, આમાં ગરમ પાણી કરી અને કેટલની ચા પી છે. મારી જેમ તપેલા બાળતા નથી 2-3 ટાઈમ, તો મારે ગળે કેટલની ચા ઉતરતી નથી. પણ ગરમ પાણી, આ દેશ ઠંડો છે એટલે બધા વોર્મ વોટર પીતા હોય, ગરમ પાણી પીતા હોય, એટલે કેટલ બધાના ઘરમાં જોવા મળે. કિચનમાં આ બધી કોમન વસ્તુઓ છે જે બધાના ઘરોમાં હોય છે. અને બીજું ટોસ્ટર. ટોસ્ટર એ મને લાગે બધાના ઘરોમાં હોય જ છે, આમ કિચનમાં જોવા મળે, કેમ કે અહીંયા નાસ્તામાં ટોસ્ટ કરેલી બ્રેડ ખાય બધા. હું નથી ખાતી, મને બ્રેડ નથી સદતી એટલા માટે. અને ગેસનો ચૂલો તો બધાના ઘરમાં હોય જ છે, બધાના ઘરમાં હોય તો જ થાય ને, નહીતર કેમ જમે બધાય. એટલે એ તો છે જ કોમન. પણ અહીંયા ઘરોની બનાવટ જ એવી રીતે હોય છે. હવે તો એક્સટેન્ડ કરતા હોય ઘર, એટલે પોતાની રીતે જ્યાં માઇક્રોવેવ ને ઓવન રાખવા હોય ત્યાં રાખે. પણ મોટા ભાગના ઘરોમાં ગેસની નીચે જ ઓવન હોય છે. પણ અમારે એમ જ હતું, પણ એક્સટેન્ડ કર્યું એટલે અમે ત્યાંથી કાઢી માઇક્રોવેવ અહીંયા રાખ્યું અને ઓવન નીચે રાખ્યું છે. તો આ બધાના ઘરમાં કોમન હોય જ છે, ચૂલાની નીચે ઓવન હોય છે. કેમ કે અહીંયા બધા બહેનો બહુ સરસ મજાના બિસ્કિટ, કેક બધું ઘરે હાથે બનાવે. કેક તો અમારા ઘરમાં બનાવે, અમારા માતાજી બનાવતા હોય. કેક બનાવે, બિસ્કિટ બનાવે, અને ટૂંકમાં બધું બેક બહુ અહીંયા થતું હોય. એટલે જો ઓવનની વાત આવી ને તો મને બિસ્કિટ યાદ આવ્યા. અમારા તૃપ્તિબેન બહુ સરસ બિસ્કિટ બનાવે. શીલાબેન, તૃપ્તિબેન, તમે જોશો આ ઘરે બનાવે. શનિવારે અમે પાઠમાં ગયા હતા ને, તો અમને સ્પેશિયલ બનાવીને આપે. છોકરાઓને ભાવે એટલે છોકરાઓના પપ્પાને ભાવે એટલે આપે. પણ આવું સરસ સરસ બધું ઓવનમાં બનાવે, એટલા માટે ઓવન બધાના ઘરમાં હોય જ છે. કિચનવુડ, આ તો બધાના ઘરમાં હોય જ છે, કેમ કે આના વગર ચાલે નહીં. થોડોક પણ ધુવાળો ઘરમાં થયો ને તો ફાયર એલાર્મ વાગી જાય, અને બંધ ના કરીએ તો ફાયર વાળા આવી જાય બંધ કરવા માટે. તો આ તો મને હવે ઇન્ડિયામાં લગભગ આપણે બધા જે નવા ફ્લેટો બને છે, ઘરોને મેં જોયું છે, બધા નખાવે છે સ્મોક માટે કે ઘર ચીકણું ન થાય. પણ ચીકણા કરતા અહીંયા તો લગભગ બધા 100% આના વગર ચાલે નહીં. આ તો બહુ જરૂરી છે. તો આ તો ગેસની સાથે આમ બધું સાથે જ હોય. તો આવું છે બધું. આવું બહુ થાકી ગઈ હું બોલીને. જરૂરી છે આ મારું હુવર. આ તો હુવર બધા અહીંયા સાવેણી કોઈ યુઝ કરતું નથી, કેમ કે મારા જેવા 2-5% હશે જે સાવેણી રાખતા હશે. મને સાવેણી વગર ન ચાલે. ભલે યુઝ ન કરું પણ હું સાવેણી જોઈને ખુશ થાઉં, એટલે હું સાવેણી રાખું છું. નહીં તો બધાના ઘરમાં હુવર જ હોય કચરો વાળવા માટે.
આ ઈઝી રહે, કેમ કે અમુકના ઘરમાં કાર્પેટ હોય, અમુક આ તો ટાઇલ્સ અમે તો નખાવી એટલે નહીંતર કાર્પેટ હતી. કાર્પેટ હોય, વુડ હોય, એના માટે જરૂરી છે હુવર. તો બધાના ઘરમાં હુવર જ હોય, પણ હું સામેની રાખું છું. હોય બ્રશ ને સુપડી રાખે, પણ મોટા ભાગના નહીં, આમ તો બધા હુવર જ યુઝ કરે. આ ઈઝી રહે એટલા માટે.